નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઈ લર્નિંગ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે યુનિટ નંબર 3ની અંદર એક્ટિવિટી 5 શીખી રહ્યા છે. એક્ટિવિટી 5નું નામ છે ટુ બોયઝ ઇન અ જંગલ. તમે જુઓ છો અહીંયા ચિત્રમાં તમને ટુ બોયઝ આપેલા છે. આપણે એ ભણી રહ્યા છીએ એક્ટિવિટી 5 ટુ બોયઝ ઇન અ જંગલ. ઓકે, તો જેની અંદર અમિત અને ભૂપેનની વાત કરવામાં આવી છે. અમિત અને ભૂપેન કેમ્પમાં જવાના છે અને કેમ્પની અંદર એ લોકોનો શું અનુભવ થાય છે એની આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. ઓકે, વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર આપણે અહીં સુધી પાઠ કમ્પ્લીટ કર્યો હતો. ઓકે, અહીં સુધી આપણે પાઠનું ટ્રાન્સલેશન જોયું હતું. તો હવે આગળ જોઈએ. ભૂપેન સેઝ please keep this. Amit says, Bhupen, it's an elephant. What a big creature it is. I can't believe it. It's a dream. I have never seen a living elephant in my life. Can I see it from very far near? Okay, અમિત શું કહે છે? ભૂપેન, તે એલિફન્ટ છે. કેવું મોટું પ્રાણી. ઓકે, ઉદ્ગાર વાક્ય બતાવવામાં આવ્યું છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું બિલીવ નથી કરી શકતો, માની નથી શકતો. ઇટ્સ અ ડ્રીમ. આ એક સપનું છે જેવું લાગે છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં ક્યારેય જીવતા એલિફન્ટને મેં મારી લાઈફમાં કોઈ દિવસ એટલે કે ફેસ ટુ ફેસ ક્યારેય આવી રીતે એલિફન્ટને જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? કે શું આપણે એકદમ નજીક જઈને ન જોઈ શકીએ? ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. આઈ કાન્ટ બિલીવ ઇટ. કે મને વિશ્વાસમાં નથી આવતું. ઇટ્સ અ ડ્રીમ. સપના જેવું લાગે છે. મેં ક્યારેય મારી લાઈફમાં આવા એલિફન્ટ જોયા નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું આપણે એને નજીકથી ન જોઈ શકીએ? ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન કહે છે, મહેરબાની કરીને હાથીથી થોડું અંતર જાળવીએ. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન ખૂબ ગભરાયેલો હતો. There was a large elephant about 30 feet away. ઓકે, ખૂબ વિશાળ એલિફન્ટ હતો 30 feet away. એના કહેવાય ને કે એ about 30 feet 30 ફૂટ જેટલો દૂર હતો. ઓકે, about 30 feet away એટલે કે તે લોકોથી 30 ફૂટ જેટલો દૂર હતો. ઓકે, he is angry. ભૂપેન whispered. ભૂપેન શાંતિથી કહે છે, ભૂપેન ધીમેથી કહે છે કે તે ગુસ્સે ભરાયેલો છે. ચૂપ. ઓકે, the elephant heard their voice. He smelled them too. He put his long trunk up in the air and trumpeted loudly. એલિફન્ટને એ લોકોનો અવાજ સંભળાઈ જાય છે અને તેને સ્મેલ આવે છે. He put his long trunk up in the air. એ પોતાની સૂંઢ હવામાં ઊંચી કરે છે અને જોરથી ટ્રમ્પેટેડ એટલે કે હાથીનો અવાજ અને જોરથી અવાજ કરે છે. ભૂપેન એન્ડ અમિત could not move a bit. ભૂપેન અને અમિત એક પણ ડગલું આગળ ચાલી શકતા નથી. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ગભરાયેલો હતો. બટ અમિત વોઝન્ટ. પણ અમિત ગભરાયેલો ન હતો. અમિત સહેજ પણ ગભરાયેલો ન હતો. ભૂપેન વોઝ વરીડ બટ અમિત વોઝન્ટ. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. એ તો આનંદ લઈ રહ્યો હતો. ઓકે, એને તો મજા આવી રહી હતી. બરાબર છે, એટલે કે એ આનંદ લઈ રહ્યો હતો. ઓકે, તો પેજ નંબર હવે આપણે જોઈએ 32 પર.
પેજ નંબર 32 પર સ્લોલી ધ એલિફન્ટ કમ ટુવર્ડ્સ ધેમ. નાવ હી વોઝ 20 feet અવે. ઓકે, એલિફન્ટ ધીમે ધીમે ટુવર્ડ્સ ધેમ એટલે કે તેઓની તરફ આવી રહ્યો છે. નાવ હી વોઝ 5 feet અવે. કેટલો દૂર છે? ફક્ત 25 ફૂટ જ એ લોકોનાથી દૂર છે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. કે હાથી જે છે એ ગુસ્સામાં પોતાનું માથું હલાવતો હતો. ઓકે, ગુસ્સામાં. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેન ધીમેથી અમિતના કાનમાં કહે છે કે તે આપણી પર હુમલો કરશે. ઓકે, કારણ કે ગુસ્સે છે. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. વી મસ્ટ ડુ સમથિંગ. બરાબર, શું કહે છે? વી મસ્ટ ડુ સમથિંગ એટલે કે આપણે હવે કંઈક કરવું જોઈએ. બરાબર, વી મસ્ટ ડુ સમથિંગ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન પોતાની બેગમાંથી બ્રાઉન કલરની પેપર બેગ કાઢે છે. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેની અંદર થોડીક મીઠાઈ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. એ મીઠાઈને ઘાસ ઉપર ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. અને એ બેગને ફૂલાવા લાગે છે. ઓકે, સ્ટાર્ટેડ ટુ બ્લો. બ્લો એટલે કે હવા ભરવી બેગમાં. સૂન બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. એવામાં જ બેગ એક બલૂન જેવી બની જાય છે. ઓકે, હી હિટ ઇન હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને એ પોતાના હાથમાં ફટકારે છે. ઓકે, હાર્ડ એટલે કે સખતથી. અને અવાજ આવે છે ફટાક. ઓકે મિત્રો, પેપર બેગમાંથી અથવા તો પેપરથી પણ તમે ફટાક એવો અવાજ કરી શકો છો. તમે જોઈ શકો છો કે બંને મિત્રોએ કેવી ચાલાકીથી, ભૂપેન એવું કહે છે કે ટૂંકમાં અમિત કહે છે, ભૂપેન વિસ્પર ટુ અમિત વી મસ્ટ ડુ સમથિંગ. કે ભૂપેન કહે છે કે હવે આપણે કંઈક કરવું જોઈએ. અને ભૂપેન પોતાની બેગમાંથી બ્રાઉન કલરની પેપર બેગ કાઢે છે પોતાના પોકેટમાંથી અને બલૂન બનાવે છે અને એ બલૂનને ફટાક કરતો હાથમાં પછાડે છે એટલે કે હિટ કરે છે અને અવાજ આવે છે. કેવો અવાજ આવે છે? ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ ઇકો ઓવર ધ ફોરેસ્ટ. કેવડો મોટો અવાજ. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. અને જંગલની અંદર એનો ઇકો એટલે કે પડઘો પડે છે. ધ એલિફન્ટ સ્ટોપ ધ ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. એલિફન્ટ ઊભો રહી જાય છે અને ગુસ્સેથી અવાજ કરે છે અને ટર્ન અવે એટલે કે બીજી તરફ વળી જાય છે. હી વોક ક્વિક થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. એ ખૂબ જ ઝડપી ચાલવા લાગે છે અને ગ્રાસમાંથી પસાર થઈને, ટોલ ગ્રાસ એટલે કે ઊંચા ગ્રાસમાંથી પસાર થઈને અચાનક જ અદૃશ્ય થઈ જાય છે એટલે કે દેખાતો બંધ થઈ જાય છે. વોટ અ યુઝફુલ ટ્રીક. કેવી ઉપયોગી ટ્રીક. ઓકે, કેવી ઉપયોગી યુક્તિ. બોથ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. બંને જણા હવે ચિંતા મુક્ત થઈ ગયા. બરાબર, ડરમાંથી મુક્ત થઈ ગયા. હી થોટ વી હેડ અ ગન સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેન કહે હી થોટ વી હેડ અ ગન. તે એવું વિચારતો હશે કે આપણી પાસે એક બંદૂક છે. બરાબર, અને અને ધીમેથી હસે છે. યસ, અમિત કહે છે યસ. દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. અને તેઓ હવે કેમ્પ તરફ ચાલ્યા જાય છે. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ
લુક, ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. થોડીક વાર પછી ભૂપેન કહે છે, જો આપણા કેમ્પની લાઇટો ત્યાં ચાલુ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેવો રોમાંચિત અનુભવ. બરાબર. મેક્સિમમ પાઠની અંદર તમે જોઈ શકો છો કે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર. અહીંયા પણ ઉદ્ગાર વાક્ય. તો પાઠની અંદર મેક્સિમમ ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે. તો એક્ટિવિટી 5ની અંદર 2 બોયઝ ઇન અ જંગલ આપણે ખૂબ સારી રીતે સમજી લીધું. હવે એક્ટિવિટી 5ની અંદર નેક્સ્ટ આપણે સોલ્યુશન કરીશું. તો જોઈએ બી, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. ઓકે. તો પાઠની અંદરથી જ આવેલા છે ટ્રુ ફોલ્સ. તો આ જે ટ્રુ ફોલ્સ છે એ તમારે તમારી જાતે કરવાના છે. ઓકે. અને લેસન 2 ટાઈમ રીડ કરવાનો છે. બરાબર. મેં ગઈકાલના લેક્ચરમાં પણ કીધું હતું અને આજે પણ કહું છું. જો પાઠ સારી રીતે રીડ કર્યો હશે તો બધા જ ટ્રુ ફોલ્સ તમને આવડી જશે. ઓકે. સી, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. ઓકે. હુ સેડ ટુ હોમ. કોણ બોલે છે અને કોણ સાંભળે છે. ઓકે. એટલે કોણ કોને કહે છે. તો આ પણ તમારે હોમવર્કમાં તમારી જાતે કરવાનું છે. ઓકે. સી હોમવર્કમાં, બી પણ હોમવર્કમાં. ઓકે. આ બંને એક્ટિવિટી તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે. હવે આપણે જોઈએ પેજ નંબર 33. ટિક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન હોય ત્યાં તમારે રાઇટ કરવાનું છે. ઓકે. તો જોઈએ આપણે. આ પણ તમને આવડે એવું જ છે. ઓકે. છતાં પણ આપણે જોઈએ. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. આસામમાં સૌથી વધુ વૃક્ષો છે. ઓકે. શા માટે? તો અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ, અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ સ્ટેટ, અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. હવે આ ત્રણમાંથી કયો ઓપ્શન આવશે એ તમારે જોવાનું છે. ઓકે. તો કયો ઓપ્શન આવશે? તો ઓપ્શન આવશે સી, અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. એલિફન્ટના અવાજને શું કહે છે? ક્રાય એટલે કે એની બૂમો. તો એને આપણે શું કહીએ છીએ? ટ્રમ્પેટ. ઓકે. અહીંયા આવશે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. અહીંયા આવશે ટ્રમ્પેટ. વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. ઓકે. કયું ઓર્ગન એલિફન્ટનું ખૂબ જ પાવરફુલ હોય છે? બરાબર. વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. ટ્રંક, ટંગ કે નોઝ? ઓકે. તો શું પાવરફુલ હોય છે? એની ટ્રંક. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેન આટલો મોટો અવાજ શેના દ્વારા કરે છે? તો શું બનાવે છે? પેપર બેગમાંથી. ટૂંકમાં પેપર બેગમાંથી બલૂન બનાવીને મોટો અવાજ કરે છે. બરાબર. અમિત લીવ્સ ઇન. અમિત ક્યાં રહે છે? તો અમિત લીવ્સ ઇન ગુજરાત. ઓકે. અમિત લીવ્સ ઇન ગુજરાત. બરાબર. ભૂપેન આસામમાં રહેતો હતો અને અમિત ગુજરાતમાં રહેતો હતો. ઓકે. પેજ નંબર 33 પર ક્વેશ્ચન આન્સર. આ ક્વેશ્ચન આન્સર આપણે જ્યારે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરાવીશું ત્યારે એમાં કરાવીશું. જો તમને જાતે લખી શકતા હોવ, તમને જાતે આવડતા હોવ તો તમે જાતે લખી શકો છો. ઓકે. એટલે હું લખું છું કે બુકની અંદર તમારી જાતે તમે હોમવર્કમાં પણ લખી શકો છો. ઓકે. એના પછી નેક્સ્ટ જોઈએ પેજ નંબર 34 પર. પેજ નંબર 34 પર ક્વેશ્ચન આન્સર છે. આ ક્વેશ્ચન આન્સર મેં વાત કરી કે આપણે સ્વાધ્યાય પોથી જ્યારે પૂર્ણ કરાવીશું ત્યારે જોઈશું. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ એક્ટિવિટી 7. ઓકે. એક્ટિવિટી 7. બરાબર છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. ફકરો વાંચો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. ઓકે. વિદ્યાર્થીઓ, આ એક અનસીન
પેસેજ તરીકે પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં. જે 12નો પેરેગ્રાફ આપણે કહીએ છીએ, બરાબર, તમારી ટેક્સ્ટ બુક 12નું, તો એ પેરેગ્રાફની અંદર આ પેરેગ્રાફ પૂછાઈ શકે છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મમલ ઓન ધ અર્થ. હાથી જે છે એ પૃથ્વી પરનું મમલ, બરાબર, પ્રાણીઓના પ્રકારની અંદર આંચળવાળા પ્રાણી, આંચળ વગરના પ્રાણી, એટલે મમલ એને આપણે કહીએ છીએ આંચળવાળા પ્રાણી. તો એની અંદર એ સૌથી મોટું પ્રાણી છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg. એનું વેઇટ છે 4989 kg. હી, અહીંયા લખ્યું છે બાજુમાં, હી ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. ઓકે, તે ઘાસ ખાય છે, ફ્રૂટ્સ ખાય છે, પાંદડા ખાય છે. ઓકે, હી સ્પેન્ડ્સ 16 hours a day for eating. એ શું કહે છે? પોતાના ખાવામાં 16 કલાક, દિવસના 16 કલાક કાઢી નાખે છે. હી eats 224 kg of food per day. એ દિવસમાં 224 kg એક દિવસ દરમિયાન ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બલ. ઓકે, મેલને આપણે કહીએ છીએ બલ, અને ધ એડલ્ટ ફિમેલ, ઓકે, મેલ એટલે પુરુષ જાતિ અને ફિમેલ એટલે સ્ત્રી જાતિ. તો ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ. એને આપણે કહીએ છીએ કાવ. નેક્સ્ટ, ધ બેબી એલિફન્ટ. ઓકે, ત્યાં બેબી લખ્યું છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. બેબી એલિફન્ટને આપણે કહીએ છીએ કાફ. હિઝ આઈ સાઇટ ઇઝ પુઅર. એની આંખની દ્રષ્ટિ પુઅર હોય છે, એટલે કે એટલી બધી સ્ટ્રોંગ હોતી નથી. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. એ 3 થી 5 કિલોમીટર સુધીની સ્મેલ લઈ શકે છે. હી હેઝ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ. એનું બ્રેન જે પ્રાણીઓની જે રાજાશાહી છે એમાં સૌથી સરસ હોય છે. હી સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ ગ્રન્ટ્સ, પર્સ, પછી છે બિલો, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. ઓકે, એનો સાઉન્ડ એ ઘણા બધા ગ્રન્ટ્સ, પર્સ, બરાબર, ઘણા બધા અવાજ એના સાઉન્ડના પ્રકાર આપેલા છે. હિઝ લાઈફ સ્પાન અપ ટુ 70 years. એની એજ એટલે કે એનું આયુષ્ય 70 વર્ષનું હોય છે. એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત. ઓકે, એલિફન્ટના જે ટ્રેનર હોય છે, સાચવનારાને અને જે શીખવનારા, એને આપણે મહાવત કહીએ છીએ. એલિફન્ટ્સ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. કે એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. પોતાના પગથી જે અવાજ કરે છે એ પોતે અનુભવી શકે છે. ઓકે, તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ ખૂબ સારી રીતે સમજી લીધો છે આપણે. ઓકે, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ. કે એલિફન્ટનું એવરેજ વેઇટ કેટલું હોય છે. ઓકે, આપણે પેરેગ્રાફ ખૂબ સારી રીતે સમજ્યા છીએ, એટલે મને આશા છે કે તમને બધાને ક્વેશ્ચન આવડશે, આન્સર આવડશે. ઓકે, તો આપણે જોયું અહીંયા એવરેજ એનું વેઇટ કેટલું હોય છે, 4989 kg. ઓકે, તો પ્રશ્નમાંથી જવાબ બનાવીશું. ધ એવરેજ weight of the elephant is 4989 kg. Okay, the average weight of the elephant is 4989 kg. Next, how many hours does an elephant spend for eating? કે ખાવા માટે કેટલો સમય પસાર કરે છે? તો આપણે જોયું પેરેગ્રાફની અંદર 16 hours per day. ઓકે, તો આપણે જોઈએ એન એલિફન્ટ,
અહીંયાથી શરૂઆત કરીશું. વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓને ક્વેશ્ચન આન્સર લખવાની આવડત હશે તો એ લોકો પરીક્ષાની અંદર ખૂબ સારું એવું માર્કિંગ કરી શકશે. એટલે પ્રશ્નમાંથી જ શરૂઆત કેવી રીતે કરવી એ દરેકને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. એન એલિફન્ટ સ્પેન્ડ્સ, બરાબર, સાદો વર્તમાનકાળ છે એટલે જ્યારે પ્રશ્ન વાક્યમાંથી હકાર વાક્યમાં ફેરવો ત્યારે આ ડઝનો ES નીકળી જાય છે અને અહીંયા લાગે છે. તો એન એલિફન્ટ સ્પેન્ડ્સ 16 hours in a day. How much food does an elephant take in a day? કે એલિફન્ટ દિવસ દરમિયાન કેટલું ખાય છે. ઓકે, હવે કેટલું ખાય છે એની વાત આવી. ઓકે, તો આપણે અહીંયા જોયું હતું 224 kg. ઓકે, તો જોઈએ આપણે એન એલિફન્ટ અહીંયાથી બનાવવાનો છે. ટેકનું થઈ જશે ટેક્સ. એન એલિફન્ટ ટેક્સ 224 kg of food in a day. What does an elephant eat? Elephant શું ખાય છે? તો an elephant eats grass, leaves, fruits and barks. Next, what are the unique facts about an elephant? તો એલિફન્ટની એવી કઈ યુનિક બાબત છે ઓકે બધા કરતાં અલગ? તો એલિફન્ટની યુનિક બાબત આપણે જોઈ કે એ 3 to 5 કિલોમીટર દૂર સુધી એ સ્મેલિંગ કરી શકે છે, એટલે કે ખબર પડી જાય છે, અને હી કેન હિયર વિથ હિઝ ફીટ. અને બીજી એક ફેક્ટ કે એ પોતાના જ વાઇબ્રેશનનો, એટલે જો પહેલો જે છે કે હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. ઓકે, એટલે એક સેન્ટેન્સ આ આવશે. અને બીજું સેન્ટેન્સ હી કેન હિયર બાય ફીલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. તો એક આ આવશે અને એક આવશે આ બંને એની યુનિક બાબતો છે. ઓકે, તો આ તમારે લખવાનું છે. એના પછી હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? ઓકે, એલિફન્ટ કેટલા યર્સ જીવે છે? તો એન એલિફન્ટ કેન, બરાબર, ક્વેશ્ચનમાં કેન આપેલું છે, કેન લીવ ફોર 70 years. ઓકે, બરાબર. આપણે પેરેગ્રાફમાં બધું જ સમજ્યા છીએ વિદ્યાર્થીઓ. જો કેવી રીતે પ્રશ્નમાંથી એનો જવાબ લખવો, એના જ સહાયક ક્રિયાપદો અને એના જ શબ્દોનો ઉપયોગ કરીને જવાબ લખવાનો હોય છે. વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ્સ? કે એલિફન્ટના સાઉન્ડ માટે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? બરાબર છે. તો તમે જોયું હતું કે એના અવાજ માટે ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હી સાઉન્ડ ઇઝ રિફર ટુ, તમે જુઓ છો અહીંયા ગ્રન્ટ્સ, પોર્સ, બરાબર. તો આવા બધા શબ્દોનો, એટલે તમારે અહીંયાથી આ જવાબ લખવાનો છે. બરાબર, તો શું લખશો? ધ વર્ડ્સ યુઝડ, બરાબર, ક્વેશ્ચનમાંથી કે વર્ડ્સ યુઝડ ટુ એઝ ગ્રન્ટ, બરાબર, અથવા તો ધ વર્ડ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ. પછી તમારે આ શરૂઆત કરવાનું છે. ગ્રન્ટ્સ, પર્સ, પછી બિલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પરિંગ, બરાબર, ટ્રમ્પેટિંગ. તો આ આન્સર તમારે લખવાનો છે. નેક્સ્ટ, હુ ટ્રેન્સ ધ એલિફન્ટ? એલિફન્ટને કોણ ટ્રેન કરે છે? તો આ પણ આપણે જોયું. કોણ ટ્રેન કરે છે? મહાવત. ઓકે, અ મહાવત ટ્રેન્સ ધ એલિફન્ટ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થીઓ આજના લેક્ચરમાં એક્ટિવિટી 7ની અંદર આપણે ઘણું બધું શીખ્યા, અને
આ તમારે હોમવર્કમાં લખવાની છે એક્ટિવિટી 7, બરાબર છે? આ તમારે હોમવર્કમાં લખવાની છે. ન સમજાય તો તમે મને પૂછી શકો છો. ઓકે, ટેક કેર માય સ્ટુડન્ટ્સ. બાય બાય.